જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે મારા વ્લોગમાં. ને ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા. અને જો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં, આવ્યા છીએ. અત્યારે હું માટો દેવા આવ્યા હતા. મેં કીધું વ્લોગ બનાવી નાખું. આ ભાઈનો ખેતર છે, એડા ભાઈના છે, આપણા નહીં, મોટા ભાઈના. અને આપણે યાર થોડીક સપોર્ટની જરૂર હતી, એટલે મેં કીધું આજ થોડોક એક વ્લોગ બનાવી નાખું. તો આપણને સપોર્ટ કરજો યાર. નાના ક્રિએટર સમજીને તમે યાર મોટા ક્રિએટરોને ઘણા સપોર્ટ કરો છો, અને અમારા જેવા નાનકા ક્રિએટરોને તમે સપોર્ટ નથી કરતા યાર. આપણે ક્રિએટર જ ના કહેવાય, કેમ કે આપણે તો સબસ્ક્રાઈબ છે ને એટલા બધા. એટલે યાર સપોર્ટ કરો થોડો ઘણો, એટલે આપણે આગળ વ્લોગ બનાવીએ. કાંક આપણું મન લાગતું નહીં વ્લોગ બનાવવામાં, કેમ કે અમે સબસ્ક્રાઈબ છે નહીં, આપણે ફ્રેન્ડ નથી એટલા બધા, વ્યૂઝ બી જેટલા બધા આવતા નહીં. એટલે આપણને સપોર્ટ કરો યાર થોડો ઘણો. રેડી? વિડીયો જુઓ યાર, આપણા વ્લોગ જુઓ, સપોર્ટ કરો યાર. આપણે પછી ક્યાંક જાશું. આપણે એવું નહીં કે આપણે અહીં આવા નવા ખેતર તમને બતાવશું ના, આપણે ક્યાંક કંઈક જાશું, ફરવા જાશું. આપણે સપોર્ટ કરો યાર, તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો. સપોર્ટની જરૂર છે ભાઈ. આપણે તમે ખાલી કોમેન્ટમાં કરજો કે લખજો, એટલે આપણે અહીંયા જાઉં. રેડી? તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ. અને સપોર્ટ કરો. રેડી? અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે વ્લોગને અહીં પૂરો કરી નાખીએ. જો આ પાણી હાલે રહ્યું. હવે બસ બાય બાય.